નડિયાદમાં માનસિક અસ્વસ્થ પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના. મરીડા ગામની સીમામાં એક નરાધમે માનસિક અસ્વસ્થ પરિણીતાને લિફ્ટના બહાને દુષ્કર્મ આચર્યું. નડિયાદ મરીડા ગામની સીમમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક ઈસમ દ્વારા માનસિક અસ્વસ્થ પરિણીત મહિલાનો એકલતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ લિફ્ટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી ખાડામાં ધક્કો મારી દીધો. સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી. સમગ્ર મામલે ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. તારીખ 21/5/24ના 13:30 અરસામાં, એટલે લગભગ બપોરના 1:30 વાગ્યાના અરસામાં નડિયાદની અંદર રહેતા એક મહિલા કે જેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેઓની માનસિક રોગની સારવાર પણ ચાલુ હતી. આ મહિલા પોતાના ઘરે કોઈ વાતે નાની મોટી ઝઘડો થતાં પોતાના ઘરેથી નીકળી ગયેલા અને એ મહિલા જ્યારે પોતાના ઘરેથી નીકળી અને અહીં સરદાર ભવનથી આગળ આવેલ હિન્દુઓના આશ્રમની આજુબાજુમાં બેઠેલા હતા અને ત્યાંથી ચાલતા ચાલતા પોતે મિશન રોડ જે બ્રિજ છે એ બ્રિજ પાસે પહોંચેલા. એવામાં એક ઈસમ જે છે એ જેનું નામ છે હિતેશ પૂજાભાઈ તળપદા, એણે આ બેનને બ્રિજ પાસેથી પોતાના મોટરસાઇકલ પર બેસાડેલા. તે સમયે તે જે બેન છે તેમની માનસિક જે સ્થિતિનો લાભ લઈ આ હિતેશે તેમને એવું જણાવ્યું કે હું તમને તમારા પતિના ઘરે મૂકી જાઉં. એટલે આ બેન જે છે એ પોતે તેના વિશ્વાસમાં આવેલા અને તેમ કરીને આ હિતેશે એ બેનને બેસાડી અને તેમના પતિના ઘેર ઉતારવાના બદલે ત્યાંથી પોતાની ગાડીમાં તેમને બેસાડી અને એ મોટરસાઇકલ લઈને મરીડા જે ચરા વિસ્તાર છે, જે એકદમ સુમસાન લગભગ 500 જેટલા વીઘાનું એક અવાવરું બાવળિયાનો ખેતરનો ચરો વિસ્તાર છે. એ વિસ્તારમાં અવાવરું જગ્યાએ લઈ ગયેલા અને આ બેન સાથે શારીરિક દુષ્કર્મ કરેલું.